ધાનેરા શહેરની અંદર જે ભયાનક પૂર આવ્યું છે તેને લઈને આવતીકાલે રાહુલ ગાંધી ધાનેરા શહેરમાં આવી રહ્યા છે અને અત્યારે મારી સાથે છે ધાનેરા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ જયેશભાઈ સોલંકી. વાત કરીશું તેમની સાથે કે રાહુલ ગાંધી કઈ જગ્યાએ જશે અને કોની સાથે મુલાકાત કરશે. રાહુલ ગાંધી અહીંયા આવશે ત્યારે હેલિપેડમાં ઉતરશે. એના પછી ધાનેરાના જે પૂર પીડિતો છે, જે જગ્યા મૃત થઈ ગયા છે પૂર પીડિતોને કારણે, એ બધાની મુલાકાત લેશે અને એમને સાંત્વના આપશે. રાહુલ ગાંધીની સાથે જયેશભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો કયા કયા નેતાઓ હશે અને કયા મુદ્દાઓ રહેશે રાહુલ ગાંધીના ધાનેરા શહેરમાં? ગુજરાત પ્રદેશના તમામ નેતાઓ હાજર રહેશે અહીંયા. જગદીશભાઈ, ભરતભાઈ સોલંકી બધા જ જે ઉપરના ટોચના નેતા છે તે. રાહુલ ગાંધીની જે જાહેર સભા થવાની છે તે કયા સ્થળે થવાની છે? સભા નથી થવાની. સભા વિશે કશું ચર્ચા થઈ નથી, પણ પૂર પીડિતોને મળવા માટે લાલ ચોક માર્ગ ખાતે મિટિંગ રાખેલી છે. કોઈ જાહેર સભા નથી સંબોધી. અંદાજે કેટલા પૂર પીડિતો હાજર રહે તેવી શક્યતાઓ છે? પૂર પીડિતો જેટલા છે એટલા લગભગ બધા આવશે જ, કેમ કે એમને જે કેસ ડોલમાં જે ભ્રષ્ટાચાર થયો છે, ઘણા બધા એવા ગામો છે જે માલોત્રા છે અને રામપુરા છે, એ જગ્યાએ પૂરતા પ્રમાણમાં પૂર પીડિતોને કોઈ સ્ટોલ મળી નથી. એ બધા લગભગ બધા હાજરી આપશે. આ હતા મારી સાથે જયેશભાઈ સોલંકી. તેમણે કહ્યું છે કે આવતીકાલે રાહુલ ગાંધી માલોત્રા અને ધાનેરા શહેરની અંદર આવશે અને પૂર પીડિતોને મળશે. જે લોકોના પૂર દરમિયાન જે મોત થયા છે તે લોકોના ઘરે જશે અને તેમને સાંત્વના આપશે. તે ઉપરાંત જે કેશ ડોલની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જે લોકોને કેશ ડોલ નથી મળી તે લોકોને પણ ખાસ કરીને આવતીકાલે મળશે. કેમેરા પર્સન વિકી સાથે કિશોર તુવર, ટુડે ન્યૂઝ.